દ્વારકાધીશના મંદિરમાં આમ તો બારે માસ ભક્તોનો ધસારો રહેતો હોય છે, પરંતુ આ વખતે મંદિરમાં પહોંચ્યા કેટલાક એવા ભાવિકો કે જેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. લાઠીદરથી દેવભૂમિ દ્વારકા સુધી નીકળી હતી ગાયોની વેદના પદયાત્રા. લગભગ 19 દિવસની યાત્રા બાદ 21 ગાયોનું ધણ ગઈકાલે દ્વારકાધીશના સાનિધ્યે પહોંચ્યું અને જય ગૌમાતા જય દ્વારકાધીશના નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું. ગૌમાતાના રક્ષણ અને સન્માનના સંદેશ સાથે આ યાત્રાનું આયોજન કરાયું હતું અને જ્યારે આ ગૌમાતા દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યા ત્યારે ભાવ વિભોર કરનારા દ્રશ્યો સામે આવ્યા. ગૌમાતાને દ્વારકાધીશના દર્શન કરાવવા જગત મંદિરના વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ગઈકાલે શયન સ્તુતિ બાદ ગૌમાતાને મંદિરની અંદર લઈ જવાયા. ગોપાલ બનીને ગાયોના રખોપાના સંદેશ આપનાર દ્વારકાધીશને ગૌમાતા નતમસ્તક થઈ. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ કોઈ ધાર્મિક વિધિનો ભાગ નહીં, પરંતુ ગૌરક્ષણ માટે જનજાગૃતિ લાવવાનો હતો. યુવાનો દ્વારા આયોજિત આ સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતા પર થતા અત્યાચાર અને તેમની વેદનાનો અવાજ દ્વારકાધીશના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો હતો. યાત્રાનું સૂત્ર એક પગલું ગૌમાતા માટે, એક પગલું માનવતા માટે હતું. ગૌમાતા પર થતા અત્યાચારનો અંત આવે અને ગૌરક્ષા માટે જાગૃતિ ફેલાય તેવી પ્રાર્થના દ્વારકાધીશના ચરણોમાં કરવામાં આવી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગૌભક્તો, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાના કાર્યકરો જોડાયા હતા.